નમસ્કાર ધોરણ 8ના વિદ્યાર્થીઓ, આપણે કવિતાની વાત કરી વળાવી બા આવી, પણ જે એની સાથે જોડાયેલી વાત છે ભાષા સજ્જતા, એની વાત પણ કરવી એટલી જ આવશ્યક છે. આવનાર વર્ષોના ધોરણોમાં ગુજરાતીના સંદર્ભે આ ખૂબ ઉપયોગી બને એમ છે, એટલે આને ધ્યાનપૂર્વક સાંભળવી. તો એમાં ગયા સત્રની અંદર આપણે લગભગ લેતા ગયા હતા એની જેમ આ સત્રમાં પણ લઈએ છીએ સોનેટનું કાવ્ય સ્વરૂપ. આ કવિતાનું કાવ્ય સ્વરૂપ કયું છે? તો કે સોનેટ છે, પણ એ સોનેટ કાવ્ય સ્વરૂપ શું છે એની વાત કરવી જરૂરી છે. તો એમાં સૌ પ્રથમ ભૂમિકા છે. આપણે સૌ જાણીએ છીએ કે સાહિત્ય એટલે ભાષાની જે કહીએ કે આખી આનંદદાયી જે એક પ્રક્રિયા છે અથવા તો પ્રવૃત્તિ છે, એ સાહિત્યના દરેક સ્વરૂપને, સાહિત્યના જે સ્વરૂપ છે એટલે કે નાટક, વાર્તા, નવલકથા, આત્મકથા, ગીત, ગઝલ, સોનેટ, હાઇકુ, મુક્તક, એ રીતે અહીંયા સોનેટ પણ લઈ શકીએ. અને એમાં એ દરેક સાહિત્યના સ્વરૂપના પોતાના નિયમો અને સાથે સાથે પરંપરા એની સાથે જોડાયેલા હોય છે. અને તે બધા જ જુદા જુદા રૂપો, સ્વરૂપો દ્વારા જે છે એ અભિવ્યક્ત થાય છે. અને એ જ રીતે ગુજરાતીની અંદર વિકસેલા મુખ્ય કાવ્ય સ્વરૂપોની અંદર સોનેટ એ મહત્વનું સ્વરૂપ છે. સોનેટ એ મૂળે એટલે કે એનું સ્વરૂપની શરૂઆત ક્યાં થઈ? તો એ મૂળે વિદેશી સ્વરૂપ છે. અંગ્રેજી ભાષા અને સાહિત્યના અભ્યાસ દ્વારા આપણા કવિઓ જે એમ કહી શકીએ કે પરદેશી સ્વરૂપોથી આકર્ષાયા, તેમાંનું આ એક મુખ્ય સ્વરૂપ એટલે સોનેટ છે. ગઝલ અને હાઇકુ એવા અન્ય સ્વરૂપો છે જે સોનેટની જેમ બહારથી એ પણ આવ્યા છે. સોનેટ મૂળ ઇટાલીમાં ઉદ્ભવ્યું. ક્યાં? તો કે ઇટાલી દેશની અંદર વાદ્ય સાથે લયબદ્ધ ગવાતી એ લઘુ રચના હતી અને ત્યાંથી તે અંગ્રેજી ભાષાની અંદર વિકસ્યું અને તેની અસર નીચે ગુજરાતીમાં એમ કહી શકીએ કે બળવંતરાય જે ઠાકર છે, બળવંતરાય ઠાકોર, અને એ બળવંતરાય ઠાકોરે ઈસવીસન 1888ની અંદર ભણકારા નામનું પ્રથમ સોનેટ રચ્યું અને એ આપણે યાદ રાખશું. બીજો મુદ્દો છે પ્રસ્તાવના પછીનો લક્ષણો. સોનેટ એ ઉર્મી કાવ્યનો જ એક પ્રકાર છે, છતાં જરા જુદો અને વિશિષ્ટ છે. ઉર્મી કાવ્યની અંદર ઉર્મી છે, સંવેદન મુખ્ય હોય છે, જ્યારે સોનેટની અંદર એની સાથે સાથે એમ કહી શકીએ કે વિચાર, ચિંતન કે જીવન દર્શન ઉમેરાય છે. વિચાર, ચિંતન અને જીવન દર્શન ઉમેરાય છે. એને આપણે ચિંતન પ્રધાન નક્કર ઉર્મી કાવ્ય કહી શકીએ. સોનેટ માટે 14 પંક્તિની મર્યાદા હોય અને એના ઉદ્ભવ કાળથી એ સ્વીકારવામાં આવી છે. 14 પંક્તિની મર્યાદા. એનો અર્થ એ છે અથવા તો એનો અર્થ એ થાય છે કે ટૂંકા વિસ્તારની અંદર કવિએ જે એનું સર્જન સોનેટમાં પોતાની રચનાનું કરે છે, તેણે સઘન રીતે અનુભવને ઠાસવાનો હોય છે, ઠાલવવાનો હોય છે, પ્રસ્તુત કરવાનો હોય છે, રજૂ કરવાનો હોય છે. તેમજ
સાથે સાથે ઘાટનું સૌષ્ઠવ જે છે એ પણ જાળવવાનું હોય છે, એનું બંધારણ, એનું ઘાટ જે કાંઈ છે. કાવ્યના કેન્દ્રની અંદર રહેલા વિચારનો યોગ્ય ઉપાડ કરીને ક્રમે ક્રમે એના જે દલે દલને ખોલવામાં તથા સાથે સાથે ગહન ભાવ પલટાવો જે છે, ઊંડા ભાવ પલટાવો છે, તે સિદ્ધ કરવામાં સોનેટની સફળતા રહેલી છે. આગળ જોઈએ તો વિભાજન અને પ્રાસ. સોનેટ 14 પંક્તિ ધરાવતી સુગ્રથિત એમ કહી શકીએ કે સુબદ્ધ કાવ્ય રચના છે. આ સુબદ્ધ જે કાવ્ય રચના છે એ 14 પંક્તિમાં નક્કી છે અને તેથી તેમાં પંક્તિને અંતે આવતા પ્રાસનું ઘણું જ મહત્વ છે. આમ તો શેક્સપિયર શાહી સોનેટ, પેટ્રાક શાહી સોનેટ, અનિયમિત સોનેટ, આ બધા સોનેટોના નામો છે જે 14 પંક્તિઓની અંદર જ થઈ જાય છે. એ પણ એટલી જ મહત્વની વાત છે, પણ એમાં જુદું જુદું એનું મૂલ્ય હોય છે. હવે પ્રાસ સહિત સોનેટ રચના પણ થાય છે. ખરેખર તો આ કાવ્યભાવ અને તેના મરોડ સાથે સંકળાયેલો મુદ્દો છે, પરંતુ સોનેટનો એક શિસ્તબદ્ધ કાવ્ય કૃતિ તરીકે વિચાર કરીએ તો તેની અંદર પ્રાસની ચોક્કસ ગૂંથણીને અવગણી ન શકાય. પછી છે સોનેટની ભાષા મુલાયમ, ઓછી અને સાથે સાથે વધુ એમ કહી શકીએ કે પ્રખર હોય છે. મુલાયમ ઓછી હોય છે પણ પ્રખરતા ધરાવતી વધારે હોય છે. કેમ? શું કામ? કારણ કે લાગણીની મૃદુતા કરતાં એમાં વિચાર જે દીપ્તિ હોય છે એનો મહિમા છે, એટલા માટે. બળવંતરાય ઠાકોરે ગુજરાતી ભાષાને આપેલા સોનેટોની અંદર મોગરો, વધામણી અને સાથે સાથે ભણકારાનો સમાવેશ થયો છે. અને એ પછી ઉસનસ થી માંડીને લાભશંકર ઠાકર અને ચીનુ મોદી સુધીના કવિઓએ સોનેટની પરંપરાને એમ કહી શકીએ કે સમૃદ્ધ રાખી છે, જાળવી રાખી છે, સાચવી રાખી છે. એ પણ એટલું જ મહત્વનું રહેલું છે. તો આ વાત સોનેટના સંદર્ભની છે. એ પણ આપ સૌ માટે એટલી માહિતી હોય તો કોઈ તકલીફ પડતી નથી. તો વિશેષ આવતા તાસમાં મળીશું. અહીંયા અટકીએ છીએ. આવજો.